આજકાલ સોશિયલ મીડિયાનો સમય છે. નાની ઉંમરથી લઈને વૃદ્ધ અવસ્થાના લોકો આજકાલ સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. તેમાં પણ આજકાલ રીલ્સ અને શોર્ટ્સનો તો ટ્રેન્ડ ચાલે છે. પરંતુ જેમ દરેક વસ્તુને બે સાઈડ હોય, તેવી જ રીતે સોશિયલ મીડિયાની પણ બે સાઈડ છે, સારી અને ખરાબ. જેમ સોશિયલ મીડિયાના લીધે લોકો કે જેઓ એકબીજાથી દૂર રહે છે, તેઓ દરરોજ એકબીજા સાથે વાત કરી શકે છે, તેમજ જ્યારે જોઈએ ત્યારે એકબીજાને જોઈ પણ શકે છે. સોશિયલ મીડિયાના લીધે આજકાલ દરેક વસ્તુ આસાન થઈ ગઈ છે. કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન ખૂબ જ ઝડપથી અને આસાનીથી મેળવી શકાય છે. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના નુકસાનો પણ છે, જેમાં લોકો ખાસ કરીને નાની ઉંમરના અને જુવાન અવસ્થાના લોકો પોતાનો મોટો અને કિંમતી સમય તેમાં વેડફે છે. તેમજ આજકાલ સોશિયલ મીડિયામાં ખોટી ઇન્ફોર્મેશન પણ ઝડપથી ફેલાય છે. કોઈ વ્યક્તિને સારો કે ખરાબ બતાવવો આજકાલના સમયમાં ખૂબ જ આસાન બની ગયું છે. ફોલ્સ ઇન્ફોર્મેશન તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોને સારા તેમજ તેમની ગુનાહિત પ્રવૃત્તિને જસ્ટિફાઈ કરવું આજના સમયમાં ખૂબ જ આસાન બની ગયું છે. તેવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ હતો, જે તમે હાલ સ્ક્રીન પર જોયો છે તે વ્યક્તિનો છે, જેનું નામ છે અદ્દુ ડિફોલ્ટર. શું છે આ અદ્દુ ડિફોલ્ટરની સાચી હકીકત અને કોણ છે આ વ્યક્તિ, ચાલો જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, તમે તમારા સોશિયલ મીડિયામાં ક્યારેક આ છોકરાનો વિડીયો જોયો જ હશે, જે છોકરો અદ્દુ ડિફોલ્ટરના નામે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં હતો, જેના નામે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફ્રેન્ડ પેજીસ પણ બન્યા હતા, જેમાં આ છોકરાને એવી રીતે બતાવવામાં આવે છે કે આ છોકરાએ તેની બહેન પર ખરાબ કૃત્ય કરનાર વ્યક્તિની હત્યા કરી નાખી છે. પરંતુ તે વાત એકદમ ખોટી છે. સાચી હકીકત તો કંઈ અલગ જ છે. આ છોકરાનું સાચું નામ અબ્દુલ ફૈઝલ મોહમ્મદ છે, જેનો જન્મ 1998માં દિલ્હીના વેલકમનગરમાં થયો હતો. હકીકતમાં આ છોકરો અપરાધિક માનસિકતા ધરાવે છે અને એક ગેંગસ્ટર છે, જેનું મુખ્ય કાર્ય ચોરી, લૂંટફાટ કરવાનું છે, ચાહતા લોકોને હેરાન અને પરેશાન કરવાનું છે, તેમજ ઝઘડા કરવાનું છે. 21 નવેમ્બર 2023 વેલકમનગરમાં રહેતા યુસુફ નામનો એક વ્યક્તિ રાત્રિના 10 વાગે પોતાના ઘરે જઈ રહ્યો હતો, જ્યાં રસ્તામાં આ અદ્દુ તેને ઊભો રાખી પરેશાન કરે છે, તેમજ તેની પાસે પૈસાની માંગણી કરે છે. યુસુફ ગરીબ પરિવારમાંથી આવે છે, જે પોતે મજૂરી કરીને પોતાના પરિવારને મદદ કરે છે. આથી યુસુફ પૈસા આપવાની ના પાડે છે, જેના લીધે ગુસ્સે થઈ અદ્દુ તેના પર ચપ્પુ વડે હુમલો કરે છે. તે યુસુફ પર 100થી વધારે ચપ્પુના ઘા કરે છે, જેના લીધે યુસુફની ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. અદ્દુ હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી જાય છે. આજુબાજુના લોકો પોલીસને કોલ કરી માહિતી આપે છે. હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવે છે અને જ્યારે ઘટના વિશે તપાસ કરવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે ખાલી 350 રૂપિયાના લીધે યુસુફ નામના છોકરાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા નજીકના સીસીટીવીમાં કેદ થઈ જાય છે, જે સીસીટીવીમાં જોતા દેખાય છે કે અદ્દુ યુસુફને પકડીને લાવે છે, ત્યારબાદ તેના શરીર પર 100થી વધારે ચપ્પુના ઘા કરે છે અને જ્યારે યુસુફ મરી જાય છે ત્યારે તેના શરીર ઉપર ડાન્સ પણ કરતો દેખાય છે. પોલીસ અદ્દુની ધરપકડ કરે છે અને તે દરમિયાન માહિતી મળે છે કે અદ્દુ જ્યારે હત્યા કરી હતી તે સમયે નશામાં ધૂત હતો. તેમજ આ અદ્દુ પર બીજા ઘણા ગુનાહિત અપરાધોના કેસ દર્જ છે. આટલા બધા ગુનાહિત માનસિક ધરાવતો આ અદ્દુ સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર ફેમસ છે, જેની પાછળ તેના દોસ્તારો અને તેના સોશિયલ મીડિયા ફેન્સ જવાબદાર છે. તેમજ અદ્દુના મિત્રો અદ્દુ જ્યારે કોર્ટમાં હાજર હોય કે પછી જ્યારે તેના મિત્રો તેને જેલમાં મળવા જાય છે, ત્યારે તેના વિડીયો ચોરી છુપેથી બનાવી દે છે. ત્યારબાદ તેના વિડીયો પર સંજય દત્તના ખલનાયક મૂવીના સોંગ લગાવે છે, જેથી તેની છબી ખલનાયક લાગે અને તેના પર મિલિયન્સ વ્યૂઝ આવે છે. તેમજ તેનો સોશિયલ મીડિયા પર તેની બહેનનો રક્ષક અને તેની બહેન સાથે ખરાબ કૃત્ય કરનાર વ્યક્તિને મારનારો બતાવવામાં આવ્યો છે.
પરંતુ વાસ્તવમાં તે એક ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને સોશિયલ મીડિયા પર ઘણી વખત અદ્દુના કોર્ટમાં સ્માઇલ કરતો હોય કે પછી પોલીસ અધિકારીઓ અદ્દુને લઈને જતા હોય અને અદ્દુના ફેસ પર સ્માઇલ હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં જોયા જ હશે. આ બધા વિડીયો અદ્દુના મિત્રો દ્વારા ચોરી છુપે ઉતારવામાં આવે છે. અદ્દુની આ પ્રકારની છબી જોઈ લોકો તેને ફોલો કરે છે અને તેના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. ઘણા જુવાન છોકરાઓ અદ્દુની ટીમમાં પણ સામેલ થવાના સપનાઓ જોવે છે અને આ બધું સોશિયલ મીડિયામાં શહેનશાહ કે ખલનાયક જેવું અદ્દુનું વ્યક્તિત્વ બતાવીને કરવામાં આવે છે. આથી મિત્રો, સોશિયલ મીડિયામાં બતાવવામાં આવતી દરેક વસ્તુ સાચી જ હોય તેવું જરૂરી નથી. કોઈ પણ વસ્તુને સાચી માનતા પહેલાં તેના વિશે જાણવું જરૂરી છે. મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આભાર.